આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના માર્ગદર્શન નીચે બોટાદ જિલ્લા દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે બોટાદ એપીએમસી ચેરમેન તરીકે ડીએમ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે રણજીતભાઈ વાળાની વરણી કરવામાં આવેલ છે। તેઓ ભૂતકાળમાં પણ આ યાર્ડના શાસનમાં જેમણે સારી એવી યોગદાન આપેલું છે અને આગામી દિવસોમાં પણ ખેડૂતોના મુદ્દે અને ખૂબ જ વિકાસ કાર્યો થાય તે માટે સૌ પ્રયત્નશીલ રહેશે। આમાં દરેક વખતે અલગ અલગ લોકોને બનાવવાના એવું એ પ્રમાણે આ વખતે ડીએમ પટેલનું પણ ગઈ વખતે નામ રેસમાં હતું, તો આ વખતે એમને બનાવ્યા છે। આગલી વખતે મનહરભાઈ ચેરમેન હતા, હજી આવતી વખતે કોઈ બીજા કોઈ ચેરમેન હોય। આ તો એક બદલાવનો ભાગ છે। યાર્ડની અંદર ખાસ કરીને ખેડૂતોના જે કઈ પ્રશ્નો હોય એને નવા ચેરમેનોની કેવી કામગીરી રહેશે? શીર્ષસ્થ નેતૃત્વને સાથે રાખી અને આગામી દિવસોમાં આખી સમગ્ર યાર્ડની જે ટીમ છે એ આખા બોટાદ જિલ્લામાં, જ્યારે સૌરાષ્ટ્રનું આખું ધબકતું માર્કેટિંગ યાર્ડ બોટાદ છે ત્યારે તેમાં સૌથી ખેડૂતોને પાયાની મૂળભૂત સુવિધા મળી રહે। અહીંયા બોટાદમાં આટલો આપણો વિકાસ થઈ રહ્યો છે, તો આગામી દિવસોમાં બોટાદ એપીએમસી પણ દરેક ક્ષેત્રમાં ખેડૂતોને મહત્તમ રીતે કઈ રીતે ફાયદો થાય તે રીતે સતત પ્રયત્નશીલ રહેશે। બોટાદ એપીએમસી માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે અમારી પાંચમી વખત હું પ્રમુખ તરીકે નિયુક્ત થયો છું। ત્યારે બોટાદ વિસ્તારના, બોટાદ તાલુકાના જે ખેડૂતો છે એ અને જે મંડળીઓ છે એને માર્કેટિંગ યાર્ડની અંદરથી વખતો વખત જે લાભો મળ્યા છે એ લાભો આપ્યા છે। આ વખતે પણ ખેડૂતોને આ માર્કેટિંગ યાર્ડમાંથી સહાય મળશે। દાખલા તરીકે ડીપ ઇરિગેશન હોય, તારની ફેન્સિંગ હોય કે અન્ય કોઈ વસ્તુ હોય, વધારે ખેડૂતોને લાભ મળે એવો અમારો વાઇસ ચેરમેન અને અમારા બોર્ડનો પ્રયત્ન રહેશે।